નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર। મિત્રો, ચોમાસા પહેલા બે વાવાઝોડા આવી રહ્યા છે અને આપણા ગુજરાતમાં કેટલી અસર કરશે તે વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। મિત્રો, ચોમાસાના આગમન પહેલા બંગાળની ખાડીમાં એક લો પ્રેશર વિસ્તાર બનતો જોવા મળી રહ્યો છે। મિત્રો, આ વિડીયોમાં તમે એપ્લિકેશન દ્વારા તમે જોઈ રહ્યા છો કે આ વાવાઝોડું છે આપણા ભારત તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને ભારતીય હવામાન વિભાગે 22 મેની આસપાસ આ વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર તેની વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। મિત્રો, ચોમાસાના આગમન પહેલા વધુ એક વાવાઝોડાનું સંકટ આપણા દેશ તરફ આવી રહ્યું છે, ત્યારે 5 દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટ્રોમની શક્યતા રહેલી છે, એટલે કે આ વાવાઝોડું ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવના રહેલી છે। મિત્રો, ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં 22 મેની આસપાસ લો પ્રેશર સર્જાશે અને ત્યારબાદ તે ધીરે ધીરે આપણા પશ્ચિમ બંગાળ તરફ આગળ વધશે। મિત્રો, તમે જોઈ રહ્યા છો કે 24 તારીખનો આપણે આંકડા જોઈએ તો 24 તારીખની આસપાસ આ વાવાઝોડું ખાસ કરીને ઉપરવાસમાં આવી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે દરિયા કિનારાના જે વિસ્તાર છે તે અસર કરશે। મિત્રો, આપણા ગુજરાત તરફ જે એવી સ્થિતિ હજી કોઈ સ્પષ્ટ નથી કરી, પરંતુ હવામાન વિભાગ દ્વારા એ 24 કલાકમાં ખાસ કરીને જે બંગાળની ખાડી છે એ બાજુ આગાહી કરવામાં આવી છે। અને મિત્રો, જોઈ શકો છો કે તારીખ 24 અને 25ની આસપાસ જે બંગાળની ખાડી છે ત્યાં લો પ્રેશર સિસ્ટમ બનશે અને 24 કલાકમાં બંગાળની ખાડીમાં અને આંદામાન અને નિકોબાર જે વગેરે ટાપુ છે ત્યાં ચોમાસું આગળ વધવાની શક્યતા રહેલી છે। મિત્રો, ચોમાસાના આગમન પહેલા બંગાળની ખાડીમાં અહીંયા તમે જોઈ શકો છો કે લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ બની રહી છે અને આ સિસ્ટમના કારણે હવામાન વિભાગની આગાહી પણ કરવામાં આવી છે અને એના કારણે ગંભીર વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। મિત્રો, આપણે ગુજરાત તરફ પણ જોઈએ તો આપણા ગુજરાતમાં પણ એક વાવાઝોડું આવી રહ્યું છે। મિત્રો, ક્યાંક ને ક્યાંક આ વાવાઝોડું જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં અસર કરશે, પરંતુ એવી કોઈ ખાસ અસર નહીં કરે, કારણ કે જે વાવાઝોડું આવવાનું છે એ વાવાઝોડું આપણા ગુજરાત તરફ નહીં આવે। મિત્રો, આપણે જોઈએ કે બંગાળની ખાડીની સિસ્ટમ ધીરે ધીરે ખાસ કરીને વાવાઝોડામાં ફેરફાય છે અને એક મોટું ચક્રવાત ઊભું થાય છે અને એના કારણે ચોમાસાની પ્રગતિ છે એ અવરોધે તેવી શક્યતા તો નથી, પરંતુ આ વાવાઝોડું દક્ષિણ બંગાળની ખાડીમાં જે નીચલા દબાણની જે પરિસ્થિતિ છે એને અનુકૂળ છે। ખાસ કરીને આ વાવાઝોડું કોઈ નુકસાન પણ નહીં કરે। મિત્રો, આ વાવાઝોડું છે 24 અને 25 26 તારીખ આસપાસ સમુદ્રમાં ભળશે અને આપણા ગુજરાતમાં પણ અસર નહીં કરે। તો મિત્રો, આ તો આજનો વિડીયો, અને આવા વિડીયો જોવા માટે ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।